નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં જર્જરિત મકાનમાં બુધવારની રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો। બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમથી કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સૈનિક હેમંત મહાડિકે જણાવ્યું હતું કે મકાનમાં 2 ગેસ સિલિન્ડર બોટલ હતા, જેને અમે બહાર કાઢી લીધા છે। આગ ઉપર કાબુ મેળવી લીધો છે, કોઈ જાનહાનિ નથી તેમ જણાવ્યું। અમને બદામ વિભાગ હેડ કંટ્રોલમાંથી અમને કોલ મળ્યો હતો 8:50 આશરે। તેથી અમે પાણીગેટ ફાયર એન્જિન સાથે મારા સ્ટાફ જોડે અહીંયા સ્થળ ઉપર આવી ગયા। પાણીગેટ બાજુ પોલીસ ચોકીની બાજુ શેર અલી બાબાની દરગાહ છે, એને બાજુમાં મકાનમાં આગ લાગેલી હતી। આમાં જીવી હાનિ તો કોઈ છે નહીં, 2 બોટલ નીકળ્યા આમાંથી, બાકી આગ ઓલવાઈ ગઈ કંટ્રોલ, કોઈ જાણા નહીં। આપણો પરિચય? સર સૈનિક હેમંત મહાડિક, પાણીગેટ।